નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંસ્કૃતમાં ગદ્ય નંબર 20 સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ એનો અભ્યાસ કરીશું. સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાની, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, સંસ્કૃત ભાષાની વિશેષતા એનો અર્થ થશે. મિત્રો અત્યાર સુધી આપણે સંસ્કૃતમાં ગદ્ય ભણ્યા, પદ્ય ભણ્યા તેમજ ગ્રામર પણ આપણે શીખ્યા, પરંતુ એ બધામાં તમને સંસ્કૃત ભાષાની જે વિશેષતા છે એ તમે જાણ્યા ખરા? એને સમજો છો ખરા? મિત્રો આજનો જે આપણો આ પાઠ છે તેમાં સંસ્કૃત ભાષાની વિશેષતા બતાવવામાં આવી છે કે સંસ્કૃત ભાષામાં કઈ કઈ વિશેષતાઓ રહેલી છે. મિત્રો સંસ્કૃત ભાષામાં અનેક વિશેષતાઓ રહેલી છે. સંસ્કૃત ભાષા સૌથી જૂની અથવા પ્રાચીન ભાષા છે. મિત્રો કહેવામાં આવે છે કે સંસ્કૃત ભાષા દરેક ભાષાની જનની છે. એટલે મિત્રો દરેક ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી જ થયો છે. ખરેખર તો મિત્રો સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે એમ કહેવામાં આવે છે, પરંતુ મિત્રો સમય સાથે સંસ્કૃત ભાષાનું મહત્વ ઘટતું જાય છે. પ્રાચીન સમયમાં જેમ એ બોલચાલની ભાષા રહી હતી એ અત્યારે નથી, પરંતુ મિત્રો આજે આપણે આ ગદ્ય દ્વારા સંસ્કૃત ભાષાની વિશેષતા અને મહત્વને પણ જાણીશું. સાથે સાથે તેમાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને આપણે સમજીશું. તો સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈ લઈએ. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સાંસ્કૃતિક વાહક છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ જનની નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનામાં જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજવાનો ઉપક્રમ રાખ્યો છે. મિત્રો આજનો જે આપણો આ ગદ્ય છે એમાં સંસ્કૃત ભાષાની શું વિશેષતાઓ છે એ આપણને જાણવા મળશે, તેમજ સંસ્કૃત ભાષાનું શું મહત્વ છે એનું પણ આપણને જ્ઞાન મળશે. તો ચાલો મિત્રો સંસ્કૃત ભાષાની વિશેષતા જાણતો, એનું મહત્વ ધરાવતો આ ગદ્યની હવે આપણે શરૂઆત કરીએ. વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસાં ભારતીય ભાષાં જનની વર્તતે. વયમ જાનીમઃ આપણે જાણીએ છીએ. યત સંસ્કૃત ભાષા કે સંસ્કૃત ભાષા સર્વાસાં બધી ભારતીય ભાષાઓની જનની વર્તતે જનની અથવા જનેતા છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનેતા છે. અથ ચ સંસારે યા ભાષાઃ સન્તિ તાસુ સા પ્રાચીનતમા ભાષા. અથ ચ અને વળી, અથ એટલે વળી, ચ એટલે અને, સંસારે સંસારમાં, યહ ભાષાઃ સન્તિ જે ભાષાઓ છે, તાસુ તે સર્વમાં, સા તે પ્રાચીનતમા ભાષા સૌથી જૂની ભાષા છે. અને વળી સંસારમાં જે ભાષા છે તે સર્વમાં તે સૌથી જૂની ભાષા છે. અસ્યાહ
भाषायाः अनेकविधं वैशिष्ट्यम् अस्ति। अस्याः आ भाषायाः भाषानि अनेकविधं अनेक प्रकारनी वैशिष्ट्यम् अस्ति विशेषताओ छे। आ भाषानी अनेक प्रकारनी विशेषताओ छे। अत्र उदाहरण रूपेण किंचित वैशिष्ट्यं प्रदर्शयामः। अत्र અહીં ઉદાહરણ રૂપેણ ઉદાહરણ તરીકે કિંચિત કંઈક વૈશિષ્ટ્યમ વિશેષતા પ્રદર્શયામઃ પ્રદર્શિત કરીએ છીએ। અહીં ઉદાહરણ તરીકે અમે કંઈક વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ। મિત્રો, સંસ્કૃત ભાષા સર્વ ભાષાઓની જનની છે, માતા છે અથવા જનેતા છે એમ કહીએ તો ચાલે। દરેક ભાષાનો ઉદ્ભવ, દરેક ભાષાનો જન્મ સંસ્કૃત ભાષામાંથી જ થયો છે। એટલે મિત્રો, સંસારમાં જેટલી પણ ભાષાઓ છે તેમાં સંસ્કૃત ભાષા સૌથી જૂની, સૌથી પ્રાચીન ભાષા છે। મિત્રો, સંસ્કૃત ભાષામાં અનેક પ્રકારની વિશેષતાઓ રહેલી છે જે કદાચ તમે જાણતા નહીં હો। તો મિત્રો, અહીં ઉદાહરણ રૂપે અમુક વિશેષતાઓ આપવામાં આવી છે, બતાવવામાં આવી છે। તો હવે આપણે એની એ વિશેષતાઓ જોઈશું। પ્રથમમ વૈશિષ્ટ્યમ સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમઃ ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ। પ્રથમમ વૈશિષ્ટ્યમ પ્રથમ વિશેષતા સંસારસ્ય સંસારના સમસ્તેષુ સર્વ પુસ્તકાલયેષુ પુસ્તકાલયોમાં પ્રાચીનતમઃ સૌથી જૂનો ગ્રંથઃ વર્તતે ઋગ્વેદઃ ગ્રંથ ઋગ્વેદ છે। પ્રથમ વિશેષતા એ છે કે સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે। અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવ ગ્રંથઃ। અયમ અપી આ પણ સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાનો એવ જ ગ્રંથઃ ગ્રંથ છે। આ પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે। એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્ય એવ વર્તતે ન તો કસ્યાચિત અન્યસ્યાઃ ભાષાયાઃ। એવં આમ અથવા આ પ્રમાણે સંસારસ્ય સંસારનું પ્રથમ પુસ્તકમ અપી પુસ્તક પણ સંસ્કૃતસ્ય એવ સંસ્કૃતનું જ વર્તતે છે ન તો કસ્યાચિત અન્યસ્યાઃ ભાષાયાઃ બીજું કોઈ ભાષાનું નહીં। આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં। મિત્રો, સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા અહીં બતાવવામાં આવી છે। પ્રથમ વિશેષતા એ છે કે સંસારની અથવા દુનિયાની બધી જ પુસ્તકાલયો, બધા જ એના જે પુસ્તકાલયો છે એમાં તમે જોશો તો સૌથી જૂનો ગ્રંથ તમને ઋગ્વેદ જ મળશે। મિત્રો, ઋગ્વેદ પણ સંસ્કૃત ભાષામાં જ લખેલો છે। આમ સંસારનું જે પ્રથમ પુસ્તક છે એ પણ સંસ્કૃત ભાષામાં જ છે, બીજી કોઈ ભાષામાં નથી। એની પ્રથમ વિશેષતા છે। હવે આપણે એની બીજી વિશેષતા જોઈશું। દ્વિતીયમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયાઃ યા વર્ણમાલા અસ્તિ તત્ર યઃ વર્ણક્રમઃ નિર્ધારિતઃ વર્તતે સઃ વૈજ્ઞાનિકઃ તાર્કિકઃ ચ અસ્તિ। દ્વિતીયમ વૈશિષ્ટ્યમ એટલે એની બીજી વિશેષતા સંસ્કૃત ભાષાયાઃ સંસ્કૃત ભાષાની યઃ વર્ણમાલા જે વર્ણમાલા અસ્તિ છે તત્ર તેમાં યહ જે વર્ણક્રમઃ વર્ણોનો ક્રમ નિર્ધારિતઃ વર્તતે નક્કી કરેલો છે અથવા નિર્ધારિત કરેલો છે સઃ તે વૈજ્ઞાનિકઃ વૈજ્ઞાનિક તાર્કિકઃ તર્કસંગત ચ અને અસ્તિ છે। એની બીજી વિશેષતા છે સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે તેમાં
વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. પ્રકૃતિતઃ સર્વેભ્યઃ માનવેભ્યઃ યત ઉચ્ચારણતંત્રં પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમઃ નિર્ધારિતો વર્તતે. પ્રકૃતિતઃ કુદરત પાસેથી, સર્વેભ્ય માનવેભ્ય બધા મનુષ્યોને, યત જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ મળ્યું છે, તસ્ય તેને અનુસરણ કૃત્વા અનુસરીને, અત્ર અહીં, વર્ણમાલામાં વર્ણાનામ વર્ણોનો ક્રમ નિર્ધારિતો વર્તતે નક્કી કરેલો છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાલામાં વર્ણોનો ક્રમ નક્કી કરેલો છે. મિત્રો, અહીં સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા બતાવવામાં આવી છે કે એની બીજી વિશેષતા એ છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે તેમાં જે વર્ણોની ગોઠવણી કરવામાં આવી છે, તેનો જે ક્રમ છે એ વ્યવસ્થિત રીતે કરેલો છે. તે વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે એની ગોઠવણી કરવામાં આવી છે. કેમ કે જેમ વ્યક્તિઓનું જે કુદરતી રીતે જે એનું ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેમને, એને અનુલક્ષીને એને અનુસાર જ વર્ણમાલાની ગોઠવણી કરવામાં આવી છે. એટલે કુદરતી રીતે જે આપણને ઉચ્ચારણ કરવાની ક્ષમતા આપી છે એ પ્રમાણે જ એની જે વર્ણમાલા છે એને ગોઠવવામાં આવી છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમમ ભવતિ. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પ્રથમમ ભવતિ પહેલું થાય છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમઃ વર્તતે. અતઃ આથી વર્ણમાલામાં અકારઃ પ્રથમઃ વર્તતે અકાર પહેલો છે. આથી વર્ણમાલામાં અકાર પહેલો છે. એવમેવ વ્યંજન વર્ણેષુ કકારસ્ય ક્રમઃ પૂર્વં ચકારસ્ય ચ ક્રમઃ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમ ઇદમ એવ. એવમેવ આ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પૂર્વમ પહેલા, ચકારનો અને ક્રમ પશ્ચાત વર્તતે પછી છે અથવા બાદમાં છે, એના પાછળ છે. તસ્યાપી તેનું પણ, કારણમ ઇદમ એવ આ જ કારણ છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલો અને ચકારનો ક્રમ પછી છે, તેનું આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યાહ વર્ણમાલાઃ સંતિ તત્ર એતાદૃશઃ તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ ક્રમઃ ન મિલતિ. અન્યાસુ ભાષાસુ બીજી ભાષાઓમાં યા જે વર્ણમાલાઃ સંતિ વર્ણમાલાઓ છે, તત્ર ત્યાં એતાદૃશઃ આવો, તાર્કિકઃ વૈજ્ઞાનિકશ્ચ તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમઃ ન મિલતી ક્રમ મળતો નથી. બીજી ભાષાઓમાં જે વર્ણમાલાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. મિત્રો, આપણને જે કુદરતી રીતે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તે પ્રમાણે અકારનું ઉચ્ચારણ સૌપ્રથમ થાય છે. અને તમે જો એ પ્રમાણે જોશો તો એમાં સંસ્કૃત વર્ણમાલામાં તમે જોશો તો અકાર પહેલો હોય છે, એટલે કે પહેલે સ્વર આવે છે અને પછી વ્યંજનોની ગોઠવણી હોય છે. એટલે આપણને જે ઉચ્ચારણ તંત્ર આપણું કુદરતી રીતે મનુષ્યોને જે મળ્યું છે એ પહેલાં આપણે સ્વર બોલીએ છીએ, પછી એના પછી વ્યંજનો ધીરે ધીરે આપણને
બોલતા આપણે શીખીએ છીએ. એટલે એ પ્રમાણે એમાં વર્ણમાલામાં ગોઠવણી થાય છે કે પહેલાં અકાર એટલે સ્વરોનું પહેલાં ગોઠવણી થઈ છે, પછી વ્યંજનોની થઈ છે. એ જ પ્રમાણે વ્યંજન વર્ણોમાં પણ આપણે તમે જોઈ શકશો, જેની સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા છે એમાં પહેલાં સ્વરો છે, પછી વ્યંજનની ગોઠવણી કરવામાં આવી છે. એમાં પહેલાં કકારનો એટલે ક અક્ષરનો પહેલાં ક્રમ જોવા મળે છે, પછી ચકારનો એટલે કે ચ અક્ષરનો ક્રમ આપણને જોવા મળે છે. એ ઉચ્ચારણ પ્રમાણે જ તેમને ગોઠવવામાં આવ્યું છે. મિત્રો, બીજી ભાષામાં તમે જોશો તો આ પ્રમાણેની વર્ણમાલા એટલે કે તર્કસંગતવાળી વૈજ્ઞાનિક રીતે જે ક્રમની ગોઠવણી કરવામાં આવી છે એ ગોઠવણી અન્ય કોઈ પણ ભાષાની વર્ણમાલામાં તમને જોવા મળશે નહીં. આ સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા છે. પહેલી વિશેષતા શું હતી કે ઋગ્વેદ જે પ્રાચીન ગ્રંથ હતો એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલો છે. અને આ બીજી એની વિશેષતા એ છે કે એના વર્ણોની જે ગોઠવણી કરવામાં આવી છે તે આપણને કુદરતી રીતે જે ઉચ્ચારણ કરવાનું ઉચ્ચારણ તંત્ર મળ્યું છે એના પ્રમાણે એના વર્ણમાલાની ગોઠવણી કરવામાં આવી છે, જેમાં પહેલા સ્વરો ગોઠવવામાં આવ્યા છે અને પછી વ્યંજનોની ગોઠવણી કરવામાં આવી છે. એટલે એવું વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે જે ગોઠવણી કરવામાં આવેલી છે તે બીજી કોઈ ભાષામાં એવી ગોઠવણી કરવામાં મળતી નથી. હવે આપણે આગળ જોઈશું. તૃતીયમ વૈશિષ્ટ્યમ આચાર્યેણ પાણિનિના વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધમ સંસ્કૃત વ્યાકરણમ માનવ મસ્તિષ્કસ્ય સર્વાત્મા કૃતિઃ વર્તતે. તૃતીયમ વૈશિષ્ટ્યમ ત્રીજી વિશેષતા આચાર્યેણ પાણિનિના આચાર્ય પાણિનિએ વિરચિતમ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કનું સર્વશ્રેષ્ઠ અથવા સર્વ ઉત્તમ કૃતિ વર્તતે કૃતિ છે. આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કનું સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. એતાદૃશમ આવું વ્યાકરણ અન્યત્ર બીજે ન ઉપલબ્ધતે પ્રાપ્ત થતું નથી. આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. મિત્રો, અહીં સંસ્કૃત ભાષાની ત્રીજી વિશેષતા બતાવવામાં આવી છે કે આચાર્ય પાણિનિ દ્વારા રચેલું વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી જે આચાર્ય પાણિનિએ એની રચના કરી છે, એક વ્યાકરણનો ગ્રંથ છે, એ પણ સંસ્કૃત ભાષામાં છે. અને મિત્રો, કહેવાય છે કે આ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ માનવ મસ્તિષ્કનું સર્વશ્રેષ્ઠ સર્વ ઉત્તમ કૃતિમાંથી એક છે. આવું વ્યાકરણ બીજે કશે મળતું નથી. હવે આપણે આગળ જોઈશું. ચતુર્થમ વૈશિષ્ટ્યમ સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. ચતુર્થમ વૈશિષ્ટ્યમ ચોથી વિશેષતા સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે એક ગ્રંથ છે. ચોથી વિશેષતા બતાવવામાં આવી છે અહીં. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સહ લક્ષશ્લોક પરિમિત એતાદૃશ વિશાલકાય ગ્રંથ નિખિલો અપી સંસારે નાસ્તિ. તે લક્ષશ્લોક પરિમિત 1,00,000 શ્લોકના પરિમાણવાળો છે. એતાદૃશ આવો વિશાળકાય ગ્રંથ
વિશાળ ગ્રંથ, મોટો ગ્રંથ, નિખિલો અપી આખાય સંસારે નાસ્તિ, સંસારમાં નથી. તે 1,00,000 શ્લોકના પરિમાણવાળો છે. આવો વિશાળકાય ગ્રંથ આખાય સંસારમાં નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ. ઇદમ અપી આ પણ સંસ્કૃતસ્ય સંસ્કૃતની અપરમ અન્ય વૈશિષ્ટ્યમ વિશેષતા છે. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. મિત્રો, અહીં ચોથી વિશેષતા બતાવવામાં આવી છે કે આપણું જે પૌરાણિક ગ્રંથ છે મહાભારત, એમાં 1,00,000 શ્લોકો છે. આવો મોટો, આવો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં કશે જ નથી. અને એ મોટો ગ્રંથ, વિશાળકાય ગ્રંથ એ સંસ્કૃત ભાષામાં જ લખાયેલો છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પણ એક વિશેષતા છે સંસ્કૃત ભાષાની, કે વિશ્વનો, આખા સંસારનો જે વિશાળકાય ગ્રંથ છે એ પણ સંસ્કૃત ભાષામાં જ લખેલો છે. તો આ પણ એક સંસ્કૃત ભાષાની વિશેષતા છે. હવે આપણે આગળ જોઈશું. મિત્રો, આપણો આજનો જે આ ગદ્ય છે, સંસ્કૃત ભાષાયઃ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશેષતા, એનો ભાગ નંબર 1 અહીં જ પૂર્ણ થાય છે. એમાં આપણે જોયું કે સંસ્કૃત ભાષામાં અનેક વિશેષતાઓ છે. એનું મહત્વ આપણને બતાવવામાં આવ્યું છે કે સંસ્કૃત ભાષા બધી ભાષાઓની જનની છે. વળી સંસારમાં જે પણ ભાષાઓ છે તેમાં સૌથી જૂની ભાષા એટલે સંસ્કૃત ભાષા. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ અહીં બતાવવામાં આવી છે. ઉદાહરણ રૂપે પહેલી વિશેષતા એ છે કે સંસારમાં સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ છે તો એ છે ઋગ્વેદ, અને એ સંસ્કૃત ભાષામાં જ લખાયો છે. આમ સંસારનું જે પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં. તે પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણોનો જે ક્રમ નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસારીને જ અહીં વર્ણમાળાના વર્ણો ગોઠવવામાં આવ્યા છે. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનું ઉચ્ચારણ પહેલું થાય છે. આથી વર્ણમાળામાં પણ અકાર પહેલો છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં પણ કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે. તેનું પણ આ જ કારણ છે કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે એને ગોઠવવામાં આવ્યું છે. બીજી ભાષાઓમાં જે વર્ણમાળા છે તે આવો તર્કસંગત કે વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. આ પણ એક સંસ્કૃત ભાષાની વિશેષતા છે કે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે વર્ણોની ગોઠવણી કરવી. ત્રીજી વિશેષતા એ છે કે આચાર્ય પાણીની દ્વારા એક અષ્ટાધ્યાયી નામનો સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ એની રચના કરવામાં આવી છે. અને કહેવાય છે કે માનવ મસ્તિષ્કની આ સર્વશ્રેષ્ઠ કૃતિ છે. આવું વ્યાકરણ બીજે કશે પણ પ્રાપ્ત થતું નથી, બીજે કશે પણ મળતું નથી. આ પણ એક સંસ્કૃત ભાષાની વિશેષતા છે. ચોથી વિશેષતા એ છે કે મહાભારત નામનો જે ગ્રંથ છે એમાં 1,00,000 જેટલા શ્લોકો છે. આવો વિશાળકાય ગ્રંથ સંસારમાં ક્યાંય મળતો નથી. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં જ લખેલો છે, એટલે આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. મિત્રો, અહીં આપણે સંસ્કૃત ભાષાની 4 વિશેષતાઓ જોઈ. પ્રથમ વિશેષતા એ કે ઋગ્વેદ છે જે જૂનો ગ્રંથ છે, બહુ જ પ્રાચીન ગ્રંથ છે, એ પણ સંસ્કૃત ભાષામાં છે. વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે વર્ણોની ગોઠવણી કરવામાં આવી છે સંસ્કૃત ભાષામાં, એ પણ એની બીજી વિશેષતા છે. ત્રીજી વિશેષતા એ છે કે અષ્ટાધ્યાયી નામનું એક વ્યાકરણ ગ્રંથ છે પાણીની દ્વારા રચિત, એ પણ સંસ્કૃત ભાષામાં છે અને એ માનવ મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે. ચોથી વિશેષતા એ છે કે મહાભારત નામનો જે ગ્રંથ છે એમાં 1,00,000 જેટલા શ્લોકો છે. આવો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં ક્યાંય નથી. આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે.
મિત્રો, આપણે અહીં 4 વિશેષતાઓ દેખી સંસ્કૃત ભાષાની. હવે આશા રાખું છું કે આ વિડીયોમાં અને ભાગ નંબર 1માં તમને સમજ પડી હશે. હવે આપણે આવતી વિડીયોમાં મળીશું. તેમાં સંસ્કૃત ભાષાની અન્ય વિશેષતાઓ જોઈશું. તો મિત્રો, હવે આપણે આવતી વિડીયોમાં મળીશું.